तो रोक ले, धमकी से हम डरते नहीं, अपना लहू कहता है ये, हम वीर हैं मरते नहीं। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। જૂનાગઢ માંગરોળ તાલુકામાં બનતા સ્કૂલ બિલ્ડિંગની રિયાલિટી ચેક કરતા આ કામો લોટ પાણી લાકડા જેવા થતા હોવાના લાગ્યા આક્ષેપો। માંગરોળ તાલુકામાં આજબ ફરંગટા સહિતના અનેક ગામોમાં સ્કૂલ બિલ્ડિંગ બાંધકામોની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના ગામ લોકોએ આક્ષેપો લગાવ્યા હતા। આ કામોમાં હલકી ગુણવત્તાના પથ્થરો તેમજ ધૂળવાળી રેતી વપરાતી હોવાના અને કામ નબળું થતા હોવાના પણ આક્ષેપ લાગ્યા હતા। જ્યારે અમુક ગામવાળાએ કામ નબળું થતું હોવાની ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી છે, પરંતુ કોઈ તપાસ નહીં થતી હોવાના આક્ષેપો લાગ્યા હતા। હાલ આ બાંધકામ બાબતે રિયાલિટી ચેક કરતા તમામ કામો નબળા થતા હોવાની શંકા સેવાઈ રહી છે, તેથી ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે। કોન્ટ્રાક્ટરો આ કામમાં ગેરરીતિનો ખુલ્લી પડશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી જશે, પરંતુ લોકોની આ વાત અને સત્યને અધિકારીઓ દ્વારા તપાસ થશે કે કેમ એ આવનારો સમય બતાવશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ।